a family comedy છે. રોલ કેમેરા, રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. પહેલી લાઈન હું હતી વેવાઈ. દુકાન બંધ કર. અંદર નહીં બોલ, કટ કરવાનું કહું છું. મેડમ કેમ આવું કરો છો? પ્લીઝ લાઈન યાદ રાખો ને તમે. હું એકવાર લાઈન બોલી જાઉં છું, તમે મગજમાં યાદ રાખજો. લાઈન એવી છે, નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. ટિંગ ટોંગ. યાદ રહી ગયું? ટેક માટે જઈએ. ઓકે, રેડી? કહું છું હા. રોલ કેમેરા, રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. નાના હોય કે મોટા, દૂધ પછી સ્ટ્રોંગ પીવો કે ન પીવો. ટીંગ ટોંગ. શું માંડ્યું છે? તમે લાઈન પછી ટિંગ ટોંગ શેનું બોલો છો? તમે તો બોલ્યા. અરે ટિંગ ટોંગ એ મ્યુઝિક છે. તમે ટિંગ ટોંગ બોલશો ને તો મારો એડિટર છે ને તમારું ટિંગ ટોંગ નાખી દેશે. ટિંગ ટોંગ નહીં બોલો. ઓકે, ખાલી લાઈન બોલજો. ભલે ભલે. રેડી? હા હા, ફાઇનલ ટેક. હા, હવે હા. એક્શન. ગુડ મોર્નિંગ. નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. ચાલો, ચાલી જશે. ચાલો. નહીં ચાલે સર. તમે રોલિંગ ક્યાં કીધું? તે રોલ નહીં કર્યું. તમે ક્યાં કીધું? એક્સ્ટ્રીમલી સોરી. તમારી ભૂલ નથી, અમારા તરફથી મિસ્ટેક હતી. હા, એકવાર પાછું લઈએ છે. રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. નાના હોય કે ન હોય, ના મસ્તી હોય કે દૂધ, સ્ટ્રોંગ હોય કે નાનું હોય, મને પરસેવો થાય છે. નાનું હોય કે મોટું હોય, મસ્તીનું જીવન. અરે આમાં ગરબું થાય છે ચકુડા પપ્પા. સ્ટ્રોંગ હોય કે નાનું હોય, મસ્તી હોય કે જીવન હોય, નથી આવડતું વેવાઈ. શું છે મેડમ? એક લાસ્ટ. હા, ચાલ જલ્દી રોલિંગ કર. રોલિંગ. એક્શન. ગુડ મોર્નિંગ. નાના હોય કે મોટા, મસ્તી દૂધ પીઓ, સ્ટ્રોંગ જિંદગી જીવો. हिप्पी बोल रहे डायलॉग एकदम परफेक्ट. यस, परफेक्ट. शूटिंग पूरा. बैकअप साइनाथ महाराज की जय. પેટમાં દુખે છે. આંટીના લીધે મારે 4 ગ્લાસ દૂધ પીવું પડ્યું. ઓહો, આ એક્ટિંગ કરવી તો કાળી મજૂરી છે. ડુંગરા ચડ્યા હોય ને એવો થાક લાગે છે. તો કોઈ દો ઉંદરો અને નીકળો ડુંગરો. અરે ખોદાય ઉંદર અને નીકળે ડુંગર. ના ડુંગર ક્યું? તમે કાઈ પણ ખોદો છે ને કાઈ પણ કાઢો છો. અહીંયા તારે લોચા પડે છો. આ તો ઓલું મારું હારું કોથરામાંથી બિલાડું કાઢ્યું એવું થયું. બિલાડું કે આગું રાખો બિલાડું અને ઉંદરને ખાઈ જશે. ઉંદરને હાચર છે તારા લુગડા કાતર છે. બાકી તું એક્ટ્રેસ આવ ભંગાર છો. ઠીક છે, નબળી રાખ. તારા જેવી નબળી એક્ટ્રેસ મેં મારી આખી જિંદગીમાં જોઈ નથી. બોલ, તારા કરતા તારા હાથમાં ઓલો પ્રોપર્ટીનો દૂધનો ગ્લાસ હતો ને, ઈ મારો હારો ટોપના પેટની એક્ટિંગ કરતો. જાઓ હવે. તમે તો એક્ટિંગ ની વાત જ ના કરતા. તમારા કરતા તો હું લાખ દરજ્જે હારી કલાકાર છું, સમજ્યા? તમને તો કોઈ રામલીલામાં હનુમાનજીની ગદાનો રોલ ના આપે. અરે મારું છોડ. આ તને એક્ટિંગ કરતા મેં જોઈને મારું હારું મને એમ થયું કે કાલ સવારનું તાજું જન્મેલું નાનું છોકરું ટોપ એક્ટિંગ કરે. તને તો એક લાઈન બોલવામાં 3 વાર રીટેક કર્યા હતા. 3 વાર.
એમ તો તમે બોલી બતાવો એ લાઈન. કઈ ઓલી જિંદગી વાળી ને જેમાં તું લબડતી હતી કે નાના હોય કે મોટા મસ્તી દૂધ પીવો સ્ટ્રોંગ જિંદગી જીવો. ના ના હવે તમે એક લાઈન બરાબર નથી બોલી શકતા. સાંભળો, નાના હોય કે મોટા મસ્તી દૂધ પીવો સ્ટ્રોંગ જિંદગી જીવો. હાલો હવે તમે બોલી બતાવો લાઈન. એક મિનિટ મેડમ. નાના હોય કે મોટા મસ્તી દૂધ પીવો સ્ટ્રોંગ જિંદગી જીવો. યુ નો અમને લોકોને થોડું થોડું ગુજરાતી બોલતા આવડે છે. યુ નો રાણી વિક્ટોરિયા. રાણી વિક્ટોરિયા ને તો બાળ હતા ને. હાય હાય મારી હારી ગીતુડી, હું અહીંયા આવી ત્યારથી જ હું જોઉં છું કે તને હું પહેલેથી જ નહોતી ગમતી, અભયંકર ને ગમતી હતી, પણ તું ચાન્સ લઈ ગઈ. તું મારા વાળમાં કેમ હવે નજર નાખે છે? વાહ વાહ ચકુડાના પપ્પા, તમે તો મને હસાવી હસાવીને મારો થાક ઉતારી દીધો હો. આર્ટ ફિલ્મમાં દિશા પોતાને જોઈને ખુશ થશે એટલે સમસ્યા પૂરી થશે ને. ઉપરવાળા પર ભરોસો રાખ. પણ ઉપર તો કોઈ નથી રહેતું. અરે ઉપર એટલે હું એની વાત કરું છું જે આ દુનિયાનો ડાયરેક્ટર છે. દુનિયા? કોઈ નવી ફિલ્મ છે? બહુ ખર્ચો છે. ખર્ચો ફિલ્મ બનાવવામાં? ચૂપ રહે. એક તો આનામાંય ખર્ચો છે, તારામાંય ખર્ચો છે. ચલો બેટા. આવો આવો બેટા આવો 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 આ બાજુ આવો. બેસો બેસો. વેરી ગુડ ગર્લ. ઓકે, હમણાં છે ને થોડી જ વારમાં તું ટીવી પર દેખાવાની છે. આપણે ખબર છે તારું શૂટિંગ કર્યું તું બહાર એ જ. તું રેડી છે બેટા? તો ખોલો પટ્ટી. ખોલો ખોલો ખોલો. આવડા ગુલ છે. જલ્દી. અરે હા હા. પાલ બેટા તું રેડી છે ને? હા પપ્પા, હવે ઉપરવાળાના હાથમાં છે. રિમોટ તો તારા હાથમાં છે બેટા. અરે એટલે કે હું રેડી જ છું પપ્પા એમ. ચાલુ કર ને. હા હા. ગુડ મોર્નિંગ. ટીવી પર. નાના હોય કે મોટા અટકી કેમ ગયો? આવશે બેટા આવશે બેટા. આવશે બેટા આવશે. અરે જો ને જલ્દી જા દે. ચિંતા નહીં કર બેટા. આવશે બેટા. ટીવી પર આવીશ બેટા. ટીવી ક્યારેક ક્યારેક બગડી જાય ને બેટા. આવું નહીં કર, એને વાર લાગે ને કોઈ વાર. શાંતિ બેટા. સમજ સમજ તું. જલ્દી કર ને ભાઈ. એક મિનિટ શાંતિ, ચાલુ થઈ ગયું છે. એક મિનિટ. ગુડ મોર્નિંગ. ટીવી પર. નાના હોય કે મોટા મસ્તી દૂધ પીઓ સ્ટ્રોંગ જિંદગી જીવો. શું? હા આવી ને તું આવી બેટા આવી. અચ્છા પાછું જવું છે? પાછું ચાલુ કર. એ હા હા. ગુડ મોર્નિંગ. નાના હોય કે મોટા મસ્તી દૂધ પીઓ સ્ટ્રોંગ જિંદગી જીવો. કેટલા લોકોના બીપી વધી ગયા ત્યારે તું ટીવી પર આવી. તું શું જાણે? ચારુ ચારુ. મને માતાજી આવ્યા છે. માતાજી નહીં, કૃષ્ણ ભગવાન. અરે માતાજીનું તો ઘણા બધા હાથ હોય અને પાછું દરેક હાથમાં જુદા જુદા હથિયાર હોય. તારાથી આટલા બધા હથિયાર નહીં ઉચકા ડાલી. પણ તું દર વખતે આવું મીઠું મીઠું બોલીને છે ને છટકી જાય છે. તે મને શું કહ્યું હતું કે દિશાની બધી ઈચ્છા પૂરી કરવાથી એ સારી થઈ જશે. પણ સારી થવાનું તો દૂર, એને બધાની હાલત ખરાબ કરી નાખી છે અને ખાસ કરીને મારી. પણ એને તો કોઈ ફરક નથી પડ્યો. ચારુ ચારુ મારી વાત સમજ. જો આ બધું મારા હાથમાં નથી. મેં એક પ્રયોગ કર્યો, મને સફળતા ન મળી તો હું શું કરું? તો હું શું કરું? આયાનો રોલ કરીને મારી ખો નીકળી ગઈ છે. બાળકને સચવાય, મોટાને સચવાય, પણ મોટા બાળકને કેવી રીતે સાચવવાનું? ને મારા ઉપરાંત તું મારા મમ્મી પપ્પા પાસેથી પણ રોલ કરાવે છે.
મારા બિચારા પપ્પાને ટીચર બનાવી દીધા. મારી મમ્મીને દિશા રસોઈયન સમજે છે. મને તો લાગે છે કે આ તમે બંને ભાઈ બહેન અંદરથી મળેલા છો. હે ચારુ, આ બકવાસ શંકાઓ નહીં કર મારા ઉપર. અરે મારા પર થોડો તો વિશ્વાસ રાખ. હે જો સાંભળ, હું આ સમસ્યાનો કોઈ ના કોઈ હલ લાવી દઈશ. પણ ક્યારે? ત્યાં સુધી મારે કેટલા રોલ નિભાવવાના? ચારુ, દિશાને કેમ સારું નથી થતું મને પણ નથી સમજાઈ રહ્યું. જો હવે મારું મગજ બહેર મારી ગયું છે ને એક વાત સાંભળી લે, જ્યાં સુધી દિશાનું મગજ ઠેકાણે નથી આવતું તું આ પલંગ પર નહીં સૂઈશ. તારે નીચે સૂવાનું. ઓકે, પણ ચારુ આ સીડી ક્યાંથી લાવી તું? આ સીડી દિશાની વાહિયાત એડ ફિલ્મની છે. લે. ઓહો, સીડીનો માર. સી ફોર ચારુ, ડી ફોર દિશા. શું બોલ્યો? કઈ નહીં, ગુડ નાઇટ બોલ્યો. એના પછી છે ને મારે પેલા બંટીની જોરથી થપ્પડ મારવો છે ને પછી પેલા ડોક્ટરનો સ્ટેથોસ્કોપ તોડી નાખવો છે ને પછી છે ને મારે ઘોડાગાડીમાં ફરવો પણ છે, પણ ઘોડો તો હું જ હાંકીશ. પછી મારી ચોકલેટનો આટલો મોટો ડબ્બો જોઈએ છે ને પછી દીવા, આ બધી ડિમાન્ડ પૂરી કરવામાં તો આપણે કદાચ ઘર વેચવું પડશે. મને ખબર છે તમે લોકો મારી બધી જ ઈચ્છા પૂરી કરશો. બેટા, તારો રોલ પૂરો થઈ ગયો. હા, પણ મારી પાસે આવા બીજા 3 રોલ છે, હમણાં લઈ આવું. દીવા, તમે આમ દુખી ન થાવ. એવું હોય તો આપણે આ ઘર નહીં વેચીએ. બસ તને ઘરની ચિંતા, તને ઘરની ચિંતા થાય છે અત્યારે? અરે આ દિશાની હાલત જોઈને હું તો હારી રહ્યો છું. શું થશે બિચારી દિશાનું? તો ઠીક છે, તમને આ ઘરની ચિંતા ન હોય તો વેચી નાખો ઘર અને પૂરી કરો દિશાની એક ઈચ્છા. શું બોલે છે તું? શું બોલે છે? નહીં ચાલે, આવું તો નહીં જ ચાલે. કંઈક ને કંઈક ઉકેલ તો લાવવો જ પડશે મારે. એક કામ કરીએ, અર્જન્ટ અત્યારે ને અત્યારે છે ને બધાની મીટિંગ બોલાવીએ. તું જા બધાને છે ને મીટિંગની જાણ કરજા. અરે પણ અત્યારે પેલા આ તો કાઢો. હું મમ્મી છું અને તમે મમ્મી રિટર્ન લાગો છો. તમે લોકો મને કહેશો કે આ પેપરના રોલથી વિટાલીને મને અહીંયા શું કામ ઊભો રાખ્યો છે? બેટા, જેથી તને ખ્યાલ આવે કે અમારા બધાની જિંદગી છે ને કઈ રીતે દિશાની આજુબાજુમાં રોલ થઈને રહી ગઈ છે. હેરાન થઈ ગયા છે અમે લોકો. એટલે હું તો એટલો હેરાન થયો છું કે આવી હેરાનગતિ તો મને દુશ્મનોની સામે લડાઈના મેદાનમાં નહોતી થઈ. તો શું, એક ડિમાન્ડ પૂરી કરો ત્યાં બીજી ડિમાન્ડ, અને બીજી પૂરી કરો ત્યાં ત્રીજી ડિમાન્ડ, અને એમાં લિસ્ટ એટલું લાંબુ થઈ ગયું છે ને એ જ તને વિટાળ્યું છે બેટા. તો શું રૂટીન જેવું કઈ રહ્યું જ નથી લાઈફમાં? સવાર સાંજ એક જ વિચાર, દિશાને શું જોઈએ છે, દિશાને શું જોઈએ છે? અરે અમારી તો પાડોશી તરીકે ધીરજ ખૂટી ગઈ છે તો તમારા લોકોની કેટલી ખરાબ હાલત થઈ હશે. સૌથી ખરાબ હાલત તો એણે મારી કરી છે. હું માસૂમ છોકરી બિચારી નોકરી થઈને રહી ગઈ છું. ઓકે, બધા મારી વાત સાંભળો. મારી પાસે એક ઉપાય છે. અભ્યંકર, ક્યારેક તો મને શું થાય છે ખબર છે કે આ દિશાને છે ને હોસ્ટેલમાં જ મૂકી આવું. ના હો, હું મારી ચિંકીને આવી હાલતમાં હોસ્ટેલમાં તો નહીં જ મૂકવા દઉં. આપણે બધા બાકીના લોકો છે ને ઈ બાળક જેમ વર્તન કરવા માંડીએ તો એ છે ને ખાલી તને જ શોભશે, બાકીના બીજા બધા ભૂંડા લાગશે. હું કહું છું, હું એને મારી લશ્કરી ટ્રેનિંગ આપું તો? અભ્યંકર, એનું શરીર જોતા એને છે ને વોચમેનની ટ્રેનિંગ પણ આપી શકાય એવું નથી. આપણે એને ઘરના કામ શીખવવા માંડીએ તો? હું શું કહું છું, રોજના 5 કલાકના ટ્યુશન જ રાખી દઈએ તો? ના, આપણી કોઈ પાસે આ સમસ્યાનો ઉકેલ છે જ નહીં. આપણે સૌ હારી ગયા. પ્લીઝ એકવાર મને બધા સાંભળી લો. બોલી લે ભાઈ, તું એ બોલી લે. અમને તો કોઈ માર્ગ દેખાતો નથી. હા, હું સાયકોલોજીના નિયમ પ્રમાણેનો એક ઉપાય કહેવા માંગુ છું, અને એ ઉપાય છે રહેવા દો, આનાથી કઈ નહીં થાય. મારી વાત સાંભળો ને. આપણે અરે તમે અંદર આમ વાતો નહીં કરો, હું ભૂલી જાઉં છું.
યાદ કરવો પડશે મારે 1 મિનિટ ઉપાય. અરે આ તો લિસ્ટ છે, આમાં નહીં હોય. અરે હજુ કેટલું વિચારીશ? આટલું બધું વિચારીશ ને તો દિશા શરીરે ડોશી થઈ જશે અને મનથી બાળકી રહી જશે. હા હા હા, યાદ આવી. પ્લીઝ હવે કોઈ વચ્ચે બોલતા નહીં, અને તો ભૂલી જઈશ પાછો. સાંભળો, દિશા સાથે રિવર્સ સાયકોલોજી પ્રમાણે વર્તવું પડશે. એટલે કે એને ઝટકો આપવો પડશે, શોક આપવાની જરૂર છે. ઓ વીજળીવાલ, રિવર્સ સાયકોલોજી. હા, અરે તારી સાયકલ રિવર્સમાં ચલાવવાનું રહેવા દે. હું મારી ચિંકીને વીજળીના શોખ નહીં આપવા દઉં. મમ્મી, વીજળીના ઝટકા આપવાની વાત નથી કરતો. અને દિશાનો કેસ માનસિક રોગની સ્થિતિ જેવો નથી કે એને વીજળીના ઝટકા આપવા પડે. અરે માત્ર એની યાદશક્તિ ખોરવાઈ ગઈ છે, બાકી બીજો કોઈ જ પ્રોબ્લેમ નથી. તો હવે કરવાનું શું છે એ તો કે? બહુ સરળ છે પપ્પા. અત્યાર સુધી આપણે બધા દિશાની દરેક વાત માનતા હતા, બરાબર? હા, હવે કોઈ વાત માનવાની નથી. ઉપરથી મેં એક પ્લાનિંગ કર્યો છે, સાંભળો બધા. હા, બોલો. મમ્મી ખાવાનું લાવ. અરે લાવું છું. હા લે. છી, આ શું છે? આ સૂપ છે અને આ ગ્રીન સેલેડ. હું બકરી છું કે? મેં તો લંચ માટે બર્ગર ને પિઝા ઓર્ડર કરેલું ને. ચિંકુ, આજથી તારા પિઝા બર્ગર બંધ, ચોકલેટ અને કોલ્ડ ડ્રિંક્સ પણ બંધ. મમ્મી, તું મજાક કરે છે? હા, તારી મમ્મી જરા પણ મજાક નથી કરતી, એકદમ સિરિયસ છે. પપ્પા, મમ્મી, તમે લોકો કેટલા બુઢા દેખાવ છો. ચૂપ! હસવાનું બંધ. આજથી તારા કોઈ પણ તોફાન નહીં ચલાવી લઈએ અમે લોકો, અને તારી કોઈ પણ જીત પૂરી નહીં કરી હવે. પણ બસ મારી એક છેલ્લી ઈચ્છા છે કે ઈચ્છા? અરે તારી ઈચ્છા પૂરી કરવામાં છે ને અમે લોકો પૂરા થઈ ગયા છીએ. 1 મિનિટ. આખા દિવસમાં તારે શું શું કરવાનું છે ને એનું આ એક લિસ્ટ તૈયાર કર્યું છે અમે. આ જો, 6 વાગે ઉઠવાનું, 7 વાગે કસરત કરવાની, 8 વાગે નાહવાનું, બીજી દૈનિક ક્રિયાઓ. અત્યારે વાગ્યા છે 2, એટલે તારા જમવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલ ફટાફટ જમી લે. તારા સ્કૂલના ટીચર આવતા જશે તારા ટ્યુશન્સ લેવા માટે. ચિંકી, તું મારી વાત જો નહીં માને ને તો કાલથી તારું બહાર રમવા જવાનું બંધ, આ ટીવી જોવાનું પણ બંધ. આ ખાવાનું જે છે ને એ ખાઈ લે, નહીં તો કાલથી તને આ પણ નહીં મળે. ખાવાનું ફટાફટ ખાજે. હા, તારા ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. એક તો ખોટા ટાઈમે મારા હારે ક્લાસ રાખ્યા છે હો. અને ઈ ક્લાસમાં આવવા હારું ઓલી ટીટ માકડી મોડી પડે છે. બોલો સોરી સર, મોડું થઈ ગયું. સોરી બોરી કાઈ નહીં હાલે. મોડી આવી છો ને છોકરી, તો મોડા આવવાની તને સજા મળશે. 5 ઉઠબેસ કર. ઉઠબેસ? ના, હું નહીં કરું. કા નહીં કરે? એટલે તું મારા આ સ્કૂલના ડિસિપ્લિન તોડીશ તો તને છે ને હોસ્ટેલમાં મેલી આવવી પડશે. હોસ્ટેલમાં? હા, એટલે અહીંયા ઘરમાં નહીં ભણવાનું, હોસ્ટેલમાં વયું જવાનું, ન્યા જ ભણવાનું અને ન્યા જ રહેવાનું. ના, હું ઉઠબેસ કરું છું ને સર. કર 1 2 3 4 5. રોવાનું નહીં. બરોબર, વેરી ગુડ. બેહી જા. હાલો હવે ભણવાનું શરૂ કરીએ. છોકરી, મારા આ સવાલનો જવાબ દે કે એક ટેબલ ઉપર 10 સફરજન પડ્યા હોય, એમાંથી તું 3 ઉપાડી લે તો તારા હાથમાં કેટલા સફરજન રહે? 7 સફરજન. ખોટું. ટેબલ ઉપર 10 સફરજન પડ્યા હોય, એમાંથી તું 3 ઉપાડી લે ને તો તારા હાથમાં તો 3 જ સફરજન રહે.
અને 7 તો ટેબલ ઉપર રે. હા 7 નહીં 3. હા અક્કલ આવી, પણ ખોટો જવાબ આપ્યો ને એના બદલામાં સજા મળશે. ચાલો 5 ઉઠ બેસ કર. 1 2